વાત કરીએ મહીસાગરની તો મહીસાગરના વીરપુર તાલુકાના સુલતાન પગીના મુવાડા ગામમાં 3 મહિનાથી ડેરી બંધ રહેતા લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગામના લોકો 3 કિલોમીટર ચાલીને અન્ય ગામે દૂધ ભરવા જવા મજબૂર થયા છે। ગામની અમૂલ સંચાલિત ડેરીમાં સેક્રેટરીએ 1.20 લાખની ઉચાપાત કરતા તેમને સસ્પેન્ડ કરાયા હતા। અમૂલ ડેરીની સૂચના મુજબ ગામની ડેરીના સભાસદોએ નવા સેક્રેટરીને નિમી દીધા છે, પરંતુ જૂના સેક્રેટરી મનમાની કરીને પોતાનું પદ છોડવા તૈયાર નથી। જૂના સેક્રેટરી ડેરીના સહી સિક્કા, ઠરાવ બુક તેમજ લેટર પેડ આપતા નથી, જેથી ગામ લોકોની પગાર અને બોનસ સહિત 15 લાખ જેટલી રકમ ડેરીમાં ફસાઈ છે। ગામ લોકોએ વહેલી તકે ડેરી શરૂ કરવાની માંગ કરી છે। કંઈ એવું કહેવામાં આવે છે કે જે હાથ સિલક 1,20,000 જેવી હતી અને 1,20,000 રૂપિયા જે સુપરવાઇઝરે 3 નોટિસ આપતો ડેરી ભરવામાં ના આવી અને સુપરવાઇઝરે આખરીમાં ડેરી બંધ કરી। અમારી ડેરી બંધ થઈ ગઈ છે। અમારો દૂધ અમારે કઈ લઈને જવું અને 2 કિલોમીટર સેટી અમે કેવી રીતે ચાલતા જઈએ અને અમારે બધું દૂધ ઉપર જ ચાલતું અને અમે અત્યારે પશુપાલનને શું નાખીએ બધું અમે ઘાસ ભરાયું તે બોનસને વાયદે ઘાસ ભરાયું, અમારું બોનસ રોકાઈ રહ્યું છે, અમારું દૂધનું બિલ રોકાઈ રહ્યું છે। સભાસદોની રજૂઆત ધ્યાને લઈ અમે 22/7ના રોજ 24ના રોજ અમે એ લોકોને જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ખેડાવાળાને બોલાવેલા છે હિયરિંગ અર્થે, અમૂલ હિયરિંગ અર્થે। હિયરિંગ રાખ્યા પછી સદર મામલે શું છે બહાર આવી શકે એવું છે। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના સુલતાન પગીના મુવાડા ખાતે મહિલા દૂધ ઉત્પાદન સહકારી મંડળી ચાલી રહી છે। મહિલા ડેરી ચલાવવામાં આવી રહી છે અને અમૂલ સંચાલન કરી રહ્યું છે। આ ડેરી અંદાજિત 2 થી 3 મહિનાથી તાળાબંધી વાગી ગયા છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે ડેરી પર કે જ્યાં આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ છે સુલતાન પગીના મુવાડા ગામ કે જ્યાં ડેરી આવેલી છે। આ મહિલાઓ દ્વારા એક સંગઠન બનાવી અને આ ડેરી ચલાવવામાં આવી રહી છે અને અમૂલ આનું સંચાલન કરી રહ્યું છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક 2 થી 3 મહિના પહેલાં મહિલા સેક્રેટરી હતી તેના દ્વારા અહીંયા ઉચાપત કરવામાં આવી હતી। 1 લાખથી અંદાજિત 20 લાખ 1,20,000 જેવી ઉચાપત કરવામાં આવી હતી, જેથી લઈને અમૂલ જે ડેરી કહી શકાય તેના દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતું અને ઓડિટમાં તમામ ખુલાસો ઉચાપતનો બહાર આવ્યો હતો, જેથી કરીને તે 3 નોટિસો પાઠવી અને ખુલાસો પાઠવ્યો હતો। ગામ લોકો હેરાન પરેશાન છે। જે ઠરાવ બુક છે તે સેક્રેટરી આપતો નથી। અત્યારે જે નવા સભાસદો છે તેમને દ્વારા સેક્રેટરી પણ નિમી દેવામાં આવ્યો છે, પરંતુ જે અગાઉનો જે સેક્રેટરી છે તેના દ્વારા દાદાગીરી હાથ ધરવામાં આવી છે। હિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। સુરતમાં હીરાને મંદીનું ગ્રહણ લાગ્યું છે। હીરા ઉદ્યોગમાં આવેલી મંદીને લઈ રત્ન કલાકારો આર્થિક તંગીમાં સપડાયા છે, જેથી રત્ન કલાકારોના આપઘાતના બનાવો પણ વધી રહ્યા છે। ત્યારે ડાયમંડ વર્કર યુનિયન રત્ન કલાકારોની બહારે આવ્યું છે। આપઘાત ના કરો, પહેલા અમને કહોના સૂત્ર સાથે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે। 4 દિવસમાં 800 રત્ન કલાકારના ફોન આવ્યા હતા। 5 રત્ન કલાકાર આપઘાત કરવા જતા હતા। આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયેલા રત્ન કલાકારની મદદ કરાઈ હતી। બાળકોની સ્કૂલ ફી, મકાનના ભાડા, વ્યાજ લીધેલા રૂપિયા સહિતની મુશ્કેલી પડી રહી છે। તમારા માધ્યમથી આ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને કહેવા માંગુ છું કે રત્ન કલાકારો સુસાઇડ ના કરો, અમને કોલ કરો, અમે તમારી મદદ કરીશું, જેથી કરી આપણે સુરતને ફરીથી ઝગમગતું કરી અને આવનારા દિવસોની અંદર ફરી આપણે ઇન્ડસ્ટ્રીઝમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે। ઇન્ડસ્ટ્રીને પણ માલિકોને પણ વિનંતી કરવા માગું છું, તમારાથી થતી મદદ આ રત્ન કલાકારોને કરો। આજે ખરાબ સમય છે, રત્ન કલાકારોની તમારા મદદની જરૂર છે। ભાઈ ટાકને અમારી મદદ કરી, અમારે છેલ્લા 15 દિવસથી પગાર નીકળ્યો, બાકી શેઠિયા લોકોએ અમને લબડાવતા છે અને છેલ્લે અમારા બૈરી છોકરા ભણતર, સ્કૂલ, કોલેજ એ બધું જોવું પડે, સંબંધી જોવા પડે। આમાં મોંઘવારી એટલી મોટી છે કે મોંઘવારીમાં અમારાથી સુરતથી નવસારીથી સુરત અમે ટ્રાન્સફર કરતા। અમદાવાદમાં જાહેર રસ્તાઓ પર ધાર્મિક સ્થાનો જેવા કે મંદિર, મસ્જિદ, ડેરી વગેરેને તોડવા માટે એએમસીએ નોટિસ આપી છે। ધાર્મિક સ્થાનોને નોટિસ મળતા ધાર્મિક સંગઠનોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે। કમિશનરની અધ્યક્ષતામાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં ભાજપ તેમજ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ નોંધાવતા કહ્યું હતું કે આ રીતે ધાર્મિક સ્થળો દૂર ન કરવા જોઈએ। ધાર્મિક સ્થળો સાથે લોકોની લાગણી જોડાયેલી હોય છે, ત્યારે કમિશનરે કહ્યું કે ધાર્મિક સ્થળોને અન્ય સ્થળ પર સ્થળાંતર કરવા લોકોને અપીલ કરીશું, તેમજ ગેરકાયદે હોય તેને દૂર કરાશે। જે લોકો જેના પાસે કોઈ પુરાવા નથી
જે કોઈ પણ જે નોંધાયેલા કોઈ ટ્રસ્ટના અંદર નોંધાયેલા નથી એવા અલગથી કાઢવામાં આવે જે ધાર્મિક સ્થળો છે, મંદિર, મસ્જિદ કે ચર્ચ કે કોઈ બી બીજા ધાર્મિક સ્થળો એને અલગથી કાઢવામાં આવે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેટલી મદદ થાય એટલા પુરાવાના આધારે કોર્પોરેશન એમને મદદ કરશે. અને જે જૂના છે ગામતળમાં 100 વર્ષ જૂના મંદિરો છે એને કશું નહીં થઈ જાય, એને કશું કરવામાં નહીં આવે. રોડ લાઇન ઉપરના જે મંદિરો છે એને રિલેક્સેશન એટલે સાઈડમાં આપશે અને ના થાય તો જ ડિમોલેશન કરશે. એટલે એને 3 વિકલ્પો આપ્યા છે અને એ મારી દ્રષ્ટિએ લગભગ બધા જ મંદિરો ધાર્મિક સ્થાનોમાં આમાં સમાવેશ થઈ જશે. 2010ના નિયમ પહેલા જો કોઈ વ્યક્તિ સરકારી જમીન પર હોય અને એને એના અધિકારો મળી જતા હોય તો જે ભગવાન 2010 પહેલાં કે 1947 પહેલાં એ જગ્યા ઉપર હોય તો એ ગેરકાયદેસર કેવી રીતે કહેવાય? અંબાજીમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તો પહોંચ્યા અંબાજી. મંદિરમાં ભક્તોની લાંબી કતાર. મંદિરને ફૂલોથી શણગારાયું હતું. મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. અંબાજીમાં અમે ગાદીપતિ જે મેઇન પૂજારી છે એની પૂજા અર્ચના કરી. અમને ખૂબ જ આનંદ થયો અને આવો લાવો અમને મળ્યો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અંધકારમાંથી ઉજવાળામાં લઈ જાય એને ગુરુ કહેવાય છે કે વેદ વ્યાસથી આ પરંપરાઓ બહુ ચાલુ થઈ છે કે વ્યાસાય વિષ્ણુ રૂપાય ભગવાન વેદ વ્યાસ જે હતા એ ભગવાનના વિષ્ણુના સ્વરૂપ હતા એવું કહેવાય છે. એટલે આજે જે ગુરુ એમ કે દરેક જગ્યાએ ગુરુની પૂજાની ઉપાસનાનું મહત્વ છે. સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તોનો ઘોડાપુર મટ્યું. કષ્ટભંજન દેવને આજે વિશેષ સોનાના વાઘાનો શણગાર કરાયો હતો. સાથે જ 1000 મણ કેળાનો અન્નકૂટ ધરાવાયો હતો. સમગ્ર મંદિર પરિસરને પણ ફૂલોનો શણગાર કરાયો હતો. આજે ગુરુ ઋણમાંથી મુક્ત થવાનો દિવસ છે. ગુરુને યાદ કરવાનો દિવસ છે. આપણા જીવનની અંદર આપણે જે કોઈ કળાઓ શીખ્યા હોય કે પછી પગથિયું ચડવાનું કોઈ પણ હોય, બાળ મંદિરથી માંડીને જે આપણે વિદ્યાભ્યાસ કર્યો છે એ બધા આપણા ગુરુજનો કહેવાય. અમદાવાદમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી જગન્નાથ મંદિરમાં ઉજવણી કરાઈ. સવારથી જ મંદિરમાં ભક્તો ઉમટ્યા હતા. દિલીપદાસજીના હાથે ભક્તોએ કંઠી પહેરી. ગુરુ પૂર્ણિમા મહોત્સવ જગન્નાથજી મંદિરમાં પણ પ્રતિવર્ષ ઉજવાતો છે. ગુરુ પરંપરાની આ ગાદી રહેલી છે. અનેક ભક્તો દ્વારા આસ્થા અને શ્રદ્ધા ગુરુ કૃપા હિ કેવલમ આપણા સનાતન ધર્મની આ એક પરંપરા રહેલી છે અને આદિ અનાદિકાળથી આપણી આ પરંપરા ચાલતી આવી છે. ન્યૂઝ